નમસ્કાર મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। સર્વ પિતૃઓની સંતુષ્ટિ માટે શ્રી પરશુરામ સંગઠન દ્વારા ભૃગુ ઋષિ મંદિર ખાતે સમૂહ સર્વ પિતૃ તર્પણનું આયોજન। શ્રાદ્ધ પક્ષના પવિત્ર દિવાસામાં સર્વ પિતૃઓની સંતુષ્ટિ માટે ભરૂચના પૌરાણિક શ્રી ભૃગુ ઋષિ મંદિર ખાતે ભાદરવા વદ અમાસના દિવસે સમૂહ સર્વ પિતૃ તર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મનુષ્ય માત્ર ઉપર 3 પ્રકારના ઋણ છે, દેવ ઋણ, आचार्य ऋण और पितृ ऋण। शास्त्रों में श्राद्ध की व्याख्या करी है कि पितृओं माटे आपणे जे कई कार्य श्रद्धा थी करिए एने ज श्राद्ध कहेवाय छे। आज रोज तारीख 2 ऑक्टोबर ने भादरवा वद अमासने श्राद्ध पक्षना अंतिम दिवसना रोज विद्वान आचार्य किरणभाई जोशीना वेदोक्त मंत्रोच्चार साथे समस्त भार्गव पंच ट्रस्ट सहयोगथी श्री परशुराम संगठन द्वारा समूह सर्व पितृ तर्पणનું दांडिया बजार स्थित पौराणिक भगवान श्री भृगु ऋषि मंदिर खाते आयोजन करवामां આવ્યું હતું। भृगु ऋषि मंदिर खाते योजाયેલ समूह सर्व पितृ तर्पणમાં 40 જેટલા યજમાનોએ લાભ લીધો હતો। आ प्रसंगे श्री समस्त गुजरात ब्रह्म समाजना जिला प्रमुख जनक पटेल, ब्रह्म समाज भरूच शहर एकमना प्रमुख हेमंत शुक्ल, श्री परशुराम क्रेडिट सोसायटीना स्थापक रजनीकांत रावल, चेरमेन शैलेषभाई दवे, પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, શ્રી પરશુરામ સંગઠનના પ્રમુખ કુણાલ દવે સહિતના સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળતા આપી હતી। રિપોર્ટર અવી સૈયદ, ભરૂચ। દધાતિ ઇતિ શ્રાદ્ધમ એ સંસ્કૃત સૂક્તિને ચરિતાર્થ કરવા માટે આજ રોજ પરશુરામ સંગઠન તથા ભૃગુ ઋષિ મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સમૂહ શ્રાદ્ધ વિધિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ નોંધનીય બાબત એ છે કે ભૃગુ ક્ષેત્ર અને તેમાં પણ ભૃગુ ઋષિનું સ્થાન અતિ પ્રાચીન અને પૌરાણિક છે। નર્મદા પુરાણમાં જેનું અનેક ગણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે। તેથી ત્યાં કરવામાં આવતી શ્રાદ્ધ ક્રિયા પિતૃઓના મોક્ષ માટે અતિ ઉત્તમ સ્થાન છે અને જેથી કરીને આ કાર્યક્રમનું અહીં પરશુરામ સંગઠન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 30 જેટલા યજમાન ભાઈ બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક